પહેલી વાર બગદાણા આવ્યા પૂનમના દિવસે. બાપા સીતારામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે મિત્રો તમારો આજના નવા વ્લોગમાં. તો મિત્રો એવું છું કે પૂનમ હતી ને હાલીને જવાનું હતું બગદાણા બેનને ને મારે બેનને તો હવાના નીકળ્યા હતા. આપણે થોડું ઘણું કામ હતું એટલે કામ પતાવીને આપણે હારના નીકળી ગયા એમને હારે જોવા. હારે તો થઈ ગયા પણ આ બધા તો પાણીપુરી ઝાપટતા હતા નીતિનભાઈ ની. તો પછી આપણે તે ગાળ્યો કરી લીધો નીતિનભાઈ નો મસ્ત મજાનો. પછી ભાઈ પાણીપુરી ઝાપટીને હારે થઈ ગયા હતા બધા અમે. પછી અમારા ગ્રુપનો એક બંકો તો હાલ જ જતા તો ઉભો જ નતો રહેતો. પછી એને ઉભો રાખ્યો પરાણે. ગામડાની મસ્ત કઈક અલગ જ છે ને સાથે સાથે પહાડો હોય તો બહુ જ મજા આવે. તો તમે જોતા દેશો આ કેવા મસ્ત મજાનો વ્યૂ છે. પછી તો અમે ગાડી વાળા હતા એટલે અમે ગાડી ઉભા રહી ગયા ને બેન ને હાલા જતા હતા. ઘણો બધો રૂટ કાપી નાખ્યો હતો ને પડી ગઈ હાંસ ને. પછી અમે આવી ગયા એવી મઢી હતી તો નાસ્તો આપતા હતા, નાસ્તો કરી લઈએ હવે. અને પછી આવું કરો તો આપડા ગુજરાતમાં એકમાં જ થાય છે. ઓય હળવો રે હળવો, સા પીતા આવડતી છે ને નકે બેમ સા પીશ ભાઈ ને. નાથી પછી અમે પહોંચી ગયા દીવાન ને પાર્થિવભાઈ ના ઘરે આરામ કરવાનો છે. થોડો ઘણો નાસ્તા પાણી જમવાનું ન્યાજ છે. પછી પહોંચી ગયા પાર્થિવભાઈ ના ઘરે ને જમવાનું બનાવી નાખ્યું હતું. તો જમીને અમે થોડો ઘણો આરામ કરી લઈએ હવે. ત્યાં સુધીમાં તમે લાઈક શેર ને ફોલો કરી નાખો ને મળીએ આપણે પછી વ્લોગમાં પાર્ટ 2 વાટે રહેજો.